સરલા, તું અહીંયા? જીતુ તું? એટલે કે તમે આ ગામમાં? અરે પણ હું તો આ ગામમાં કેટલા સમયથી છું, પણ તું અહીંયા શું કરે? આ ગામમાં તો હું પરણીને આવી હતી. સરલા, આ ગામમાં જ પૌણીને આવી છે તું? વર્ષો થઈ ગયા આ ગામમાં. અરે પણ તો કોઈ દી મળ્યા તો નહીં? હા, પણ તને મળ્યા ને તો આજે ઘણા વર્ષો નીકળી ગયા ને. મેં તો તને ઘણા વર્ષે જોયો. પણ હું શું કહું તમને, તમે અહીંયા તમારા પરિવાર સાથે જ રહો છો? હા, મારી ટ્રાન્સફર અહીંયા થઈ હતી આ ગામમાં. એટલે કેવું ચાલે છે તારું લગ્ન જીવન? લગ્ન જીવન ને, એક દીકરો છે. વાહ, ખૂબ સરસ. બહુ છે, પણ મારા ધણી ગુજરી ગયા ને ઘણો સમય થઈ ગયો. તમારે પત્ની, દીકરા, દીકરી? મારે પણ દીકરી છે, 18 વર્ષની થઈ. અને ઘરવાળી તો ગુજરી ગઈ એને ઘણો સમય થયો. હા, પણ આમ કોઈ દિવસ નહીં ને આજે અચાનક કા મળી ગઈ આમ બહાર નીકળી? બાકી તો કોઈ દી હું તો રોજ આ રોડે નીકળું છું. મારો પણ આ જ રસ્તો છે, હું રોજ આ જ રસ્તે જાઉં છું. પણ આજે થોડી મોડી પડી ગઈ. શું છે કે હું ભોળિયાદેવના મંદિરે જાઉં, ભોળિયાનાથના મંદિરેથી ઘરે જાઉં, અને બહુ તો ગામમાં કંઈક કામ હોય તો નીકળું હું. વાહ, કઈ નહીં, હવે તો અવારનવાર મળવાનું થશે. હા, પણ આમ હજી બદલાણી નથી હોતું કઈ? બદલાયા તો તમે પણ નથી ને. હા, વર્ષો થઈ ગયા, પણ એ જ સમય, એ જ જીતું. અને ફરક પડ્યો છે, થોડોક ફરક પડ્યો છે. શું? વાળ ખરી ગયા છે. હા. પેલા જે મારી ઉડતી જુલ્ફે હતી ને, એમાંથી હવે થોડાક જ વધ્યા છે. સાચી વાત છે, મારામાં પણ ફરક પડ્યો છે, થોડોક ફરક. પહેલા આટલી જાડી દેખાય છે. કઈ વાંધો નહીં. અહીંયા એટલે આ ગામમાં ક્યાં રહેવાનું છે તમારે? અરે, સોરાની એક્ઝેક્ટ બાજુનું જે મકાન છે ને એ મારું. એ તો કરશન કાકાનું હતું. એમાં જ રહું છું. એમ કરશન છે? કાકાના છોકરાને બધા શહેરમાં છે, હા. એનું મકાન ખાલી હતું, એ મેં રાખ્યું હતું. હા, વાંધો નહીં. તો હવે મળવાનું થશે. હા, આવજો, મળીએ. કાલે આવા ટાણે નીકળીશ? હા, આ ટાણે નીકળીશ હવે. થોડી વહેલી નીકળવાની હોય તો કહી દે, તો હું થોડો વહેલો નીકળું. ના, આ જ ટાણે નીકળીશ. હા, તો વાંધો નહીં, મળીએ કાલે પાછા. હા, મળીએ. આવજો ઘરે. અરે, અહીંયા ઓલું મંદિર છે કે નહીં માતાજીનું? હા, મહાકાળીમાનું? હા, ઈ કાળકામાના મંદિરની બાજુનું જે મકાન છે ને, એની બાજુનું મકાન મારું. અચ્છા, એટલે કઈ તું આદિની માં તો નહીં? હા, આદિત્ય મારો દીકરો. લ્યો, એને તો હું ઓળખું છું. મને એ ખબર છે કે કાળકામાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રહે છે. હા, ઈ ઘર મારું. આવજો, મળીશું. મળીએ કાલે, મળીએ પાછા. આવજો ઘરે ચા પાણી કરવા. પાક્કું. જાઉં છું. પાણી પીવા આવ્યા છો? હા મીરાબહુ, તરસ લાગી હતી એટલે થયું કે લાવ પાણી પી લો. તમે શું કરતા હતા? હું તો દૂધ ગરમ કરતી હતી. ચા પીવી છે? હા, તે બનાવી દો, હું હિસકે જ બેઠી છું. બા, એક વાત પૂછું? પૂછો ને, એમાં શું થયું? બા, હા, આ પ્રેમ થવાની કોઈ ઉંમર ખરી? આવા બધા સવાલ અટાણે મને હું કામ કરો છો? લે, ખોટો સવાલ છે કાંઈ? આ કૃષ્ણ કનૈયો પોતે એ કહેતો હતો કે પ્રેમ કરવો જોઈએ, પ્રેમ અમર છે, પ્રેમ તો હરેક જીવમાં ભરેલો છે.
એટલે મેં પૂછી લીધું કે કઈ ઉંમર સુધી પ્રેમ કરી શકાય એમ. પ્રેમ કરવાની કોઈ ન ઉંમર હોય, પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ જાય. તમને થયો? મારો મતલબ તમને કોઈ દિવસ પ્રેમ થયો? ના, પણ આવા બધા સવાલ તમે મને કા કરો? તમને ખબર છે અમારા ગામમાં એક ડોહીમાં હતા, 50 વર્ષે એને પ્રેમ થયો તો. આખું ગામ એની વાતો કરતું કે ડોહી ખરાબ છે, આવી છે, તેવી છે. પણ સાચું કહું બા, મને એનું પેટમાં બળતું હો. માણાની જાત છે, પ્રેમ તો કરવો જ પડે ને. પ્રેમ ન કરે ને કોઈ સાથીદાર ન હોય તો જીવે કેમ? બધાના પોતપોતાના વિચાર. હવે આમાં આપણે તો શું કરી શકીએ? હે, તમને કોઈ પ્રત્યે લાગણી ખરી? તમે આવા બધા સવાલ મને આજે અચાનક હું કામ કરો છો? કારણ કે મેં તમને જોયા છે. એક વ્યક્તિ હારે વાત કરતા, એના હાથમાં હાથ નાખીને ઊભા રહેતા, એટલે મને લાગ્યું કે પૂછી જ લઉં કે તમે કોઈને પ્રેમ કરો છો બા? ઈ તો મારા મિત્ર હતા. ઈ વર્ષો પહેલા અમે લોકો હારે ભણતા ને ત્યારથી અમે ઓળખતા હતા. વર્ષો પહેલાના મિત્ર તમને અચાનક ભટકાઈ ગયા ને અમે કોઈ દી કોઈ જોયા નહીં? હા, પણ ઈ પહેલા આ ગામમાં નહોતા રહેતા, હવે ઈ આ ગામમાં રહેવા આવ્યા છે ને મને અચાનક મળ્યા છે. એના ઘરના? એના ઘરના નથી, એ ગુજરી ગયા છે. એને પ્રેમની જરૂર હશે બિચારાને, નહીં? હું બોલો છો તમે મીરા બહુ? એના ઘરના મરી ગયા હશે નહીં? હા, પણ એના ઘરના મરી ગયા કે જીવે તો એને પ્રેમની જરૂર તો હોય ને બા. પ્રેમની શું જરૂર હોય? તમે હું બોલો છો આ બધું? બરાબર નથી બોલતી? તમને શું લાગે આ ક્યારની તમને આડાવાળા સવાલ પૂછું છું, તમે જવાબ નથી આપતા. તમારે ને એને શું છે? મારે ને એને કાંઈ નથી. તમે હું બોલો છો આ બધું? હું બોલો છો એટલે આટલી ઉંમરમાં ધોળા વાળ આવ્યા ને તમને મારા સવાલ નથી ખબર પડતા? જુઓ, તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. મારા મિત્ર છે અને મને વર્ષોથી ઓળખે છે, અને આજે વર્ષો પછી મળ્યા ને એટલે એમને 2 ઘડી વાત કરી લીધી. એમાં હાથમાં હાથ નાખીને? હા, તો એમાં ખોટું શું છે? એને મારી હાથે હાથ મેળવ્યા ને મેં એની હારે હાથ મેળવ્યા, બીજું કાંઈ નથી કર્યું. જબરા લોકો નહીં. જુવાનીમાં કોઈ છોકરી કોઈ છોકરાનો હાથ પકડે ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખે. પણ ગૌઠિયા કાંઈ કરે તો કોઈ પૂછવા ન જાય. આમ તો પ્રેમ કરવાની સાચી ઉંમર 50 પછીની છે. તમારા વિચારો તમે તમારી પાસે રાખો, મને કહેવાની કાંઈ જરૂર નથી. અને તમે જે જોયું ને એ તમારી નજર છે. તમને જે વિચારવું હોય ને એ વિચારો, મને ન. અને હું તમારી હાહુ છું એ ન ભૂલતા તમે. હું તમને એ જ કહું છું, આ તમે ખાવું છો ને એ ન ભૂલતા. તમારા ઘરમાં જુવાન દીકરો, જુવાન વહુ અને કાલ સવારેના બાળક થાય. તમારી પાસેથી આ શીખશે કે 50 વર્ષની ઉંમરમાં જૂના મિત્રને મળીને હાથ મિલાવવાનો? મિત્ર હોય તો ઘરે લઈ આવો, ચા પાણી પીવડાવો, બેહાડો, એને ભાઈ કયો. પણ નહીં, આ ઉંમરે તે નમતું તો મૂકવાની વાત જ નથી. જુઓ, મેં એને કીધું છે અમારા ઘરે ચા પાણી કરવા આવશે. મને પહેલી વાર મળ્યો છે, મેં એને આજ પહેલા જોયો જ નથી. કાંઈ વાંધો, બોલાવજો ઘરે ચા પાણી પીવા. હું એ જોઉં ને તમારા જૂના મિત્રને. પપ્પા, હું ક્યારની તમારી રાહ જોઉં છું. 1 કલાકથી ક્યાં ગયા હતા? ઓહો, અરે પણ બેટા મારી હુકમ રાહ જોવે છે? અરે તારે કઈ કામ હોય તો નીકળી જવાય ને. શું નીકળી જવાય? ઘરે એમને રેઢું મૂકીને જતી રહું? લે, તે આખો દી રેઠું જ હોય છે. તું ઘરે ના હોય તે હું ઘરે ના હોય તે શું કરે? તાળું મારી નથી જતી? પણ તમે ગયા હતા ક્યાં? તમે છે ને ટોપિક નો બદલો હો. હું તમને કાંઈ બી પૂછું ને એટલે તમે વાત ગોળ ગોળ ફેરવો છો. મેં તમને કંઈક પૂછ્યું. અરે પણ બેટા હું ક્યાંય ન ગયો હોય. આ વધીને ક્યાં જાવ? આ મંદિરના ઓટલે જઈને બેઠો હોય. અચ્છા. અને ત્યાંથી જો કંટાળો ને તો વધીને ઓલા રમણ કાકાની દુકાને જઈને બેઠો હોય. હજુ 1-2 બાના છે કે હું આપું નવા એમ? અરે હું બોલે છે તું? તમે બોલશો કે હું કહું? બોલો. તમે પેલા સરલાબેનને મળવા ગયા હતા ને? અરે પણ કોણ સરલાબેન? કોણ સરલાબેન? વેરી ગુડ. કોણ સરલાબેન? અરે ઈવડા એ જ સરલાબેન જેને તમે રોજ મળવા જાઓ છો. હા, ના રોજ નથી મળતો બેટા. એ તો આજે હું આમ જતો હતો ને તો રસ્તામાં મને મળી ગયા હતા. હા, તો પછી એટલે તમે એની ઘરની સાઈડ જ જતા હશો ને આવ્યા એમ થયું ને? અરે ના ભાઈ, હવે હું આપણા ઘરેથી પાદર તરફ જતો હતો અને એ છે કે ભોળાનાથના મંદિર તરફ જતા હતા. હવે બંને જતા હતા અને રસ્તામાં બેની મુલાકાત થઈ તો ઊભા રહી ગયા. રેવા દો પપ્પા, હું તમારી દીકરી છું. આટલા વર્ષો તમારા કાઢ્યા. અરે તમે મને ન બનાવી શકો. હું બોલે છે તું? આ તારો બાપ શું? જરાક શરમ તો કર. ઈ તો કહું છું, તમે મારા બાપ છો, થોડીક તો શરમ કરો.
એને શું કામ મળવા જાઓ છો તમારે? અરે પણ એને કંઈ થોડો રોજ મળું છું. રોજ જ મળો છો. લે મને બધી જ ખબર છે. અને પાછા રોજ મને એમ કહે કે એ તો રસ્તામાં મળી ગયા, હું મંદિરે જાઉં, તમે મંદિરે જાઓ તો એ તમને મંદિરમાં મળી જાય, તમે ગાર્ડનમાં જાઓ તો એ તમને ગાર્ડનમાં મળી જાય, તમે કરિયાણાની દુકાને જાઓ તો તમને ત્યાં મળી જાય. એ 24 કલાક તમારી પાછળ પાછળ રખડે છે કે તમે એની પાછળ રખડો છો? સામું. ના ચાલ જ મૂકવી, પહેલાં મારા સવાલનો જવાબ દો. હવે મળશો એને? અરે પણ બેટા, હું ક્યાં એને રે કંઈ આડાવડું કંઈ બોલું છું? હા તો હવે ઘડે ઘડ પણ બે મળીએ તો ઘડીક વાતચીત કરીને ઊભા રહીને રામના નામ લઈ. અને હા હા, રામના નામ લેવા હોય તો તમે ઘરે લ્યો ને, એમાં સરલાબેનને મળવાની શું જરૂર છે? ભગવાન એમ કહે છે કે સરલાબેનને મળો તો જ નામ થાય. અરે પણ હું બોલે છે તું? આ કોણ તને આવો હોળ ભરાવે છે? મને કોઈ નથી ચડાવતું. જો હું તમને કહી દઉં છું પપ્પા, હવે તમે એમને મળવા ન જતા. લે અરે પણ એમાં વાંધો શું છે? મળે તો નહીં, મને વાંધો છે. આ ગામના વાતું કરશે. અરે પણ આ તમારા જેવા જુવાનિયા મળે ને તો વાતું કરે. હવે અમારા જેવા ગઢા ગઢા મળે તો અહીંયા શું વાતું થાય? પપ્પા તમે નહીં સમજો. આજકાલ એક લેડીઝ ને એક જેન્ટ્સ સાથે ઊભા હોય ને એટલે બધા ઊંધું જ સમજે. પછી ભલે ને ભાઈ બહેન કેમ ન હોય. તું છે ને આખી વાતને આમ અવળા પાટે ચડાવે છે, બરોબર? આ સીધા પાટે જે હાલે છે ને એમને હાલવા દે. અને ઊભી થાય ને સાની મને જા ચા બને. હા બનાવું છું. ચા બનાવવા તો રાખીશ મને. પ્રેમ કેટલી ઉંમર સુધી થાય? પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. જ્યાં સુધી તમે સાથે છો ત્યાં સુધી તમે પ્રેમ અકબંધ રાખી શકો છો. અને હારે કોઈ ન હોય તો એકલવાયુ પણ પ્રેમ થઈ શકે. જેમ કે સમજી લે કે આત્મા સાથે વાત કરવી. આત્મા અમર હોય છે અને એ પ્રેમને કોઈ તોડી ન શકે. પણ તું આ તારા પતિ સાથે આ પ્રેમની વાત કેમ કરવા માંગે છે? તમારા બાને પ્રેમ થઈ ગયો? શું બોલે એનું ભાન છે તને? બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ છે? તમે હે ને મારા ઉપર હાથ ન ઉપાડતા. હાથની ક્યાં કરે છે તું? હજી કહું છું, ત્રીજી વાર. તમને ખબર તમારા બાએ શું કર્યું? હું કર્યું મારા બાએ? તમારા બાને પ્રેમ થઈ ગયો છે. હોયો. તમારા બા રોડ ઉપર પ્રેમ કરતા હતા. ભાઈ હવે તું શાંતિ રાખ ને. કરે એક નાખી જમણા તો હું બોલે છે એનું ભાન છે તને? મેં તમારા બાને જોયા. ક્યાં જોયા તા? ક્યાં જોયા તે મારા બાને? તમારા બા એક પુરુષ હારે હાથમાં હાથ નાખીને ઊભા હતા. કોણ હતું એ? લે હમણાં તો બહુ મોટી મોટી ઠોકતા હતા પ્રેમની. પ્રેમ તો આમ છે ને પ્રેમ તો તેમ છે. માં ઉપર વાત આવી એટલે કે તમારા બા ઉપર, તો તમને ન ગયું? જો તું છે ને કઈક મર્યાદામાં વાત કર. આ છે ને આવી રીતના તું બાનું નામ ગમે ત્યાં ન જોડે ને, સામે વાળું વ્યક્તિ કોણ હતું એ તને ખબર પણ ન હોય ને તું ગમે તેની હારે ગમે તેનું નામ જોડી દેશો. મર્યાદામાં મેં તમારા બાને એક પુરુષ હારે વાત કરતા જોયા છે. ભાઈ હમણાં એ હક નાખીને હવે નખરા કરતી. તમે તો કીધું કે મર્યાદામાં વાત કર. મર્યાદામાં એટલે તું બાનું એવું ન બોલ એમ કહું છું. હવે પણ મેં જોયા હે મેં એટલે કહું. તમને ખબર હે? અને સાચું કહું આમ તો તમારા હામ બસ. કોણ હતું? કોણ હતું એ મને શું ખબર. દાઢિયારો હતો, ઊંચો 7.5 ફૂટ ને મોટી મોટી મૂઈસું દાઢી લાગતો તો હારો. લાગતો તો હારો એટલે હું છે આ ઉંમરે બા કોઈ યાર અજાણ્યા વાત હું કામ કરતા હશે? અને એને કેટલી વાર મેં ના પાડી છે કે તમે ફોનમાં છે ને ઓછા રહ્યો. આ ફોન લેવડાવવાનું જ ખોટું કર્યું હતું. સત્સંગ જોશે ને આ જોશે ને વિડીયો જોશે ને એવું કેમ કઈ નથી કરતા? તમે ખીજાવ મને, પણ મને કા ખીજાવ? હું થોડી પકડાડીશું પ્રેમ કરતા કરતા તમારા બા. હવે નો બોલતી મારા બા વિશે. હું છે ને બધું જાણીને થઈ. અને બાને એવું કાંઈ ન હોય આ ઉંમરે. ખબર પડે તને? કા ઉંમરે પ્રેમ ન થાય? નો થાય ને પ્રેમ. શું કામ નો થાય પ્રેમ એટલે નો થાય. થાવો તો ન જ હવે, પણ થઈ ગયો હોય તો તમે શું કરો? થઈ ગયો હોય તો પ્રેમને ઓકાવી દઉં. પાછું બોલો. થઈ ગયો હોય તો બાને સમજાવીને પાછા હું ઘરે બેહાડ દઉં. હમણાં પહેલા એ બીજું બોલ્યા હતા, હવે એ બીજું બોલે છે. તું છે ને બધું શીખી ગઈ છો. રેકોર્ડિંગ કરવાનું બંધ કરી ખોડા ધંધા.
હાલતા ને ચાલતા ગમે ત્યાં રેકોર્ડિંગ ચાલુ કરી દે. નકર માણા માનતા નથી રેકોર્ડિંગ નો કરીને ત્યાં સુધી માણા હાલતા માણાને ખોટા પાડ દે બોલો ગમે એને મને ઈ કે બાને છે ને આ મોબાઈલ ની લતે તે જ ચડાવ્યા. તમે તું સડાવ્યા અડધું બા સારું. નંબર ડિલીટ આમ થાય ભાઈ હવે રેવા દે ને. રહોડામાં તારે કામ ન કરવું હોય એટલે બાને એમ કે જો બા તમને એક વિડીયો જોવા દઈશ અને એની હાટો થઈને તો તું બાને એમ કે બા બચારા ફોનમાં વિડીયો જોવે ત્યાં સુધી તું કામ કર પછી વિડીયો જોઈ લે એટલે એમ કે બા હવે બધું કરી નાખજો તે કરી નાખે. આ તે જ બાને ચડાવ્યા પછી બાએ વેન કર્યું કે મારે ફોન લેવો હોય, ફોન વિડિયામાં પ્રેમ કરતા શીખવાડે વિડીયોમાં છે ને બીજું બધું કઈ ઘણું નહીં. ફેસબુકે ખોલી દીધું. તને એટલી દોડડાઈ કોણે કરી હતી? હાલતા ને ચાલતા બાના મારા કરતા વધારે ફોલોવર્સ છે. જો હું હા શું કહું છું દાઢિયારો બહુ સારો લાગતો હતો એટલે દાઢી કાઢ નાખી, ખેઈને બહાર કાઢ નાખી, જે હોય હો તને કહી દઉં છું. ધ્યાન રાખજો તમારા બા મારા બાનું ધ્યાન હું રાખું જ છું. તું શાંતિ રાખ ને ભાઈ. અને મારે છે ને હવે વાત કરવી છે તારું નામ નહીં દેવાય ને કે તમે બે બાદ છો પાછા. સારું કોણ હશે? કઈ સમજાતું નથી. આ બાને છે ને બહુ કરી છે. બાને બહાર જવાનું ના પડો તો બહાર જાય, ફોનમાં રહેવાનું ના પડો તો બહાર જઈને ફોન ઘુમડે. હું કર લે વાત, જાણ લે હો. તારે એટલું બધું હરખ ખેલું થવાની જરૂર નથી. તું જે વિચારે છે ને એવું કાંઈ નથી હો. તારા બાને એક ફોન દઈ દેવો પછી ભલે બધા વાતો કરતા. હું જોવો છું આ છે ને મને આવડી ગયું છે હવે મોબાઈલ ચલાવતા. ત્યાં અંદર ફોટા જોઉં છું અને એમાં આ લાયક આવે એ લાયક કરું છું. તમારે ફેસબુક હવેથી નથી વાપરવાનું હો. તમને એમાં કઈ ખબર ન પડે. હું કમ ન પડે પણ હવે તો જમાનો એટલો આગળ આવી ગયો. આમાં મારા ભજન આવે છે, સત્સંગ આવે છે, આ કથાઓ આવે છે, હંધુય આવે છે મારામાં. જુઓ, પહેલા તો મને એક વાતનો જવાબ આપો. મેં તમને ભાડ્યા હતા. આ તમે પેલા અજાણ્યા ભાઈ હારે શું વાત કરતા હતા? અને કોણ હતું એ? અરે ઈ તો અમે લોકો જ્યારે એટલે કે આમ સ્કૂલે જતા ને એ ટાઈમના મારા મિત્ર છે તે ઈ મળી ગયા. ઈ તો તને ઓળખે છે. તમને કહી દઉં છું, તમે સમજો. તમે આ બધું જે કંઈ કરો જ નહીં સારું ન કહેવાય. મિત્ર છે ને હવે આ ઉંમરે ન હોય. તમારા મિત્રો કેવા હોવા જોઈએ? કેવા? રંભા ડોશી, કકુમા, અરે પણ આપણે જમના કાકી. હા પણ ઈ હા તો એ બધા તમારા આમ છે ને તમારાથી થોડાક 5 વર્ષ મોટા હોય ને એ હેડીના કહેવાય. અને તમે એની સાથે બેસો સત્સંગ કરો ને એ વાત બરાબર છે. પણ આ વસ્તુ મને વ્યાજબી નથી લાગતી. કાલ સવારે કોઈ તમને જોઈ જાય અને અજાણ્યો માણસ જોવે તો કેવું લાગે તમને ખબર છે? તું ખોટું વિચારે છે. જો હું તને કહું છું ને કે ઈ મારો મિત્ર છે. પણ મારી માં તું સમજતી કેમ નથી? તને આ ફોન હું લઈ દીધો તે તો ઉપાડો લીધો છે. અરે તારે હાલતા ને ચાલતા કોકના ફોન આવ્યા કરે, કેમ છો, મજામાં, રામ રામ, બધાને તમારે ઈ કરવું પડે ફોનમાં. તમે છે ને ફોન લાવો પાછો. મારે ફોન તમને આપવો જ નથી. આમાં કથાએ આવે છે, બાપુ પ્રવચન આપે ઈ આવે છે, હંધુય આવે છે. એટલે તું ઉપાધિ ન કર. ઈ બધું હું જોવ જ છું. તો પછી જે જોવાનું છે ઈ જોવો ને. આ બીજી બધી પંચાયત શું કામ કરો? અને અજાણ્યા માણસ સાથે આમ હાથ પકડીને તમે આવી રીતના વાત કોણ કરતું હશે? એમ નહીં, મેં તો આમ ખાલી હાથ મેળવ્યો તો જો આમ. પણ એવો હાથ મેળવવાની શું જરૂર છે તમારે? મિત્ર છે તો મેળવ્યો. એમાં હું ખોટું કર્યું મેં? અરે તમે સમજો, તમે છે ને ઊંધી દિશામાં જાઓ છો. અત્યારના લોકો, અત્યારની જે આ બધી જનરેશન, અત્યારની જે આ નાના નાના છોકરાઓથી લઈને મોટા સુધી છે ને મારી ઉંમરના, એ લોકો આવી રીતના હાથ મેળવીને રામ રામ કરે છે. એક હાથ કોઈ છોકરીઓને મળે એ બધું અમારામાં હોય, અમારી ઉંમરમાં. તમારી ઉંમરમાં નહીં. તમારી ઉંમરમાં ખાલી આમ જ હોય, હાથ જોડીને. કદાચ મળી ગયા તો કેમ છો, આવી રીતના હાથ ન જોડી શકો? આમ ના કરી શકો? અરે પણ ઉંમર વધે એનાથી આ વસ્તુને શું લેવા દેવા? તું કેમ આમ કરે છે? આ લેવા દેવા છે. કારણ કે મને છે ને, તને આ બધી વાત કરી કોને? મેં જોયું, મારા મિત્રએ જોયું એટલે મેં જોયું ગળે. તારા મિત્રએ જોયું, તે જોયું ગણાય. પણ આવી બધી હું કામ મગજમાં તું નાખસ જ કોઈ વાતને? તમને હું કહી દઉં છું, હવે પછી ક્યારેય તમે કોઈ અજાણ્યા કોઈ પણ સાથે તમે છે ને પુરુષ સાથે તો ઊભા જ નહીં રહેતા. બેટા એ માત્ર મારો મિત્ર છે. હું તને એમ સમજાવું છું. અરે ભાઈ, તમે આ ફેસબુકમાં એટલા મિત્રો બનાવીને રાખ્યા છે ને કે મારા કરતા વધારે તો તમારે મિત્રો છે. તમારે આટલા બધાને હું રિક્વેસ્ટ મોકલવાની જરૂર છે? જે હોય ઓળખો કે ન ઓળખો, લે દનાદન, દે દનાદન, મારો મિત્ર, મારો મિત્ર. હવે એવું નહીં કરતા. હા, ધ્યાન રાખજો.
ફોનમાં પછી રહેજે, નકરી ફોનમાં જ રહેશો. જો બા ક્યાં છે? મને શું ખબર? તો ઘરમાં રહેશો કે બહાર રહેશો? તું બા ક્યાં છે એમ પૂછું તને. મંદિરે. મને અહીંથી એમ કહીને ગયા છે કે મંદિરે જાઉં છું, પણ પછી ખબર નથી કે મંદિરના નામે ક્યાં ગયા હોય. મારી માને મેં ના પાડી હતી કે તમે છે ને બહાર ક્યાંય ન જતા, અને મેં ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે તમારે બહાર જવાનું થતું નથી, તમારે ઘરમાં ને ઘરમાં રહેવાનું. કંઈ પણ જોતું હોય ને તો કહેવાનું. આ ઘરમાં મંદિર નથી. મંદિર છે ને, અને મંદિર ન હોય તો આપણા હૃદયમાં જો રામ વસતો હોય ને તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન આપણા ભેરો જ હોય. તને મેં કીધું હતું કે તું તારે ના નહોત પડાતી મંદિરે જવાનું કીધું હતું, તે કેમ જવા હું દીધા? કામ ના પાડું? મારે લેવા દેવા હું. તારે એટલું તેથી તમે મને જોતું ખોખો છે. મારો તો યાદ છે? તારે- એમ આમ ખોખો મારો તો આમ. તો મને હેનો હાથ અડેડ જોઈ તું. એમ તમને કહું છું. આ તો તું સાંભળી લે, તને કહી દઉં. હું તારે એટલું જોતું છે હું કે બા છે ને આવા ધંધા કરે અને બહાર જાય ને બા અને દીકરો માં દીકરો બે બાંધે ને ઈ જ તારે કરવું છે. ના રે ના, મારે હું કામ બધાવા જોવે? તમારા બાન લખણ તમે બાંધો છો. બાઈએ લફડા નો કર્યા હો તો તમે આ કઈ કરો? લફડું હવે ન બોલતી ને ઊંધા હાથની ઝાપટ ઠોકી દેવો તને હાસીને કહું. હું એમ કહું છું કે લફડા એટલે તમારા બાએ નો કર્યું, હાલો ઓલા ભાઈએ કર્યું હોય. ભાઈ હેનો કરતો, પણ ઈ હેનો કરતો. ઉંમર તો જો જરાક. ઈ જ કહું છું, ઉંમર નહીં જોયો. મને તો એટલી શરમ આવે પણ તો તે બા. બહાર હું કામ જવા દીધા? મેં તને એમ છે ખેલ ભલે કરતા, એમ છે ને તને. મેં ના પાડી હતી. પૂછી લેજો, આવે ને એટલે પૂછી લેજો કે મેં એક વાર ના તો નથી પાડી, પણ એને મેં નો કીધું કે નો જાવ તો નો જવાય. ખરેખર તારા પેટમાં પાપ તો છે જો, પાકી વાત છે. તને આ ઘરમાં માથાકૂટ કેમ થાય ને એની તમારા કાંઈ તું હમ કલેજા, ખાવા તમારા હમ. હવે આવા કેટલાય હમ ખાધા છે, ખબર નહીં હવે ક્યારે ટળી જાય. હું તો આમ હમ ખાયદા કરે હાલતા ને ચાલતા તમારા હમ હાથ મૂકતા તને વાર જ નથી લાગતી. તમને મારી પર ભરોસો નથી તો ક્યારેક દાબો, એટલે એમને તમારા બા લફડા કરે એવા મારે સાંભળવાનું આ બધું. લફરાની કેરમાં ન કર. હમણાં દેવા મળી તને અહીંયા. તમને એમ કહું કે હવે લફડું શબ્દ મારા મોઢેથી આજ પછી નહીં આવે, પણ તમે સમજી લો કે કોઈ માણસ લફડું કરે. બસ હવે આમને પાસ વાર તો બોલી હવે ભાઈ થા ને. બીજું હું બોલું, પણ મારી વાતને પૂરી કેમ કરવી? હારું હાલો. તને ખબર છે કોઈ મંદિરે જ માણસ ઢીન 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 એવું કર્યા કરે તો સારું લાગે? હવે સમજ્યા તમે? હું ભાઈ મારે ન સમજવું. હું તને એમ કહું ઈ મંદિરે ગયા તને પાકી ખબર છે તો તું વાર કેમ ન ગઈ? તારે જવું તું ને એને ના પાડી. ઈ કે મને હાલ, ઈ કે મને હાલીને વાર લાગે તું મારી ભેગી ન આવતી. મેં કીધું મોબાઈલ લઈ જાવ માં, મોબાઈલ ઘરે મૂકો. તો કે નારના માર મોબાઈલ ભજન સાંભળવા એમ કે આપણને. હું થયું કલેજા? તું છે ને મારા બાની માં બની જા ઘડીક. તને હું કહી દઉં છું, ઈ જ્યાં જાય ને તારે હારવાર જવાનું. એટલે કાંઈ હું તમારો ટપાલી નથી હો આયા. કાંઈ તમારો કાંઈ પગી નથી રાખ્યો તમે મને આયા. તમે મને કાંઈ સિક્યોરિટી નથી રાખી આયા. તું મને કહેશો હે ખાવું પીવું અહીંયા, રહેવું અહીંયા? તો કામે આયા જ કરું છું. આખા ઘરના ઢવડા કરું, તમને ઈ નથી દેખાતું? તો એટલે તને કહું છું કે આ કરીને પણ ઘરમાં તમારા મમ્મીની ભૂલ છે, એમાં તમે મને કાં કયો? તમારું નાક કપાવી તારા નાખો. બાએ તારું ધ્યાન નહોતું રાખ્યું? હે તારી જવાની જ્યારે ફાટી જતી હતી ત્યારે તારા બાએ તારી હરવાર બધી આવતા કે એકલી અમે- છોડીને મોકલાય નહીં. ભર જવાનીમાં અમે કાંઈ લફડા નથી કર્યા. ભાઈ પાછું બોલી લફડી નકર નાખી એક. પણ હું એમ કહું તને કે તારા બા તારે હરવાર નહોતા આવતા બધે, તો તું અત્યારે મારી બાની હરવાર ન જઈએ. જેમ છે ને નાની છોકરીનું ધ્યાન રાખીને એમ બાનું ધ્યાન રાખવું પડે એમ છે અત્યારે, સમજી લેજે. તો લફડું ન કરે. જો મારા મજબૂર કરે તું કે હાથ ઉપાડે ને હું પિયર ભેગી થઈ જાવ. હા ન્યા જઈને કહું કાન બા ભવાડા કરે ને નામ મારા આવે. હા ન્યા બધું તારે કહેવાનું બાકી છે ને હજી. મેં તો તારે ફોન આખા કર્યો જ તો. ગામમાં વગોવવું છે અમને. હે સકડીએ ચડાવ. પણ તમને ધંધા કરતા શરમ ન આવે આવાને? મને હું વગોવું તો તમને ન ગમે. વાહ ભાઈ વાહ. હું તને કહી દઉં છું કે બા જો ફરી પાછા ઓલા ભાઈને મળ્યા છે ને, ઓલા ભાઈને મળવા ગયા છે ને તો હારા વાત નહીં રે. કોની? એ ભાઈની ની બધાની. તો જાવ ની કરો ની કઈક દેખાડો તમને મર્દાનગી. અમને તો કે હું સિંહ છું. બતાવો લ્યો હાલો પાણી બતાવો તમારું સિંહ નું. મંદિરે જ ગયા તો એટલી બધી વાર કેમ લાગી? કેટલી ગણી ગઈ? પણ મને એવું પૂછો, મેં લફડું કેટલી વાર લાગી? હે? કેટલી વાર લાગી ગયા એને? પોણી દોઢ કલાક. મને ખબર નહીં. પોણી દોઢ કલાક. તારા પાસે ટાઈમ ન પૂછાય. કાંઈ મેળ વગરનો ટાઈમ કે તું. હવે તું સાંભળી લે છે ને, હું જાઉં છું ઓલા કાકાને ઘેરે. તે કીધું ને કે આ જગ્યાએ મળ્યા હતા એને ત્યાં જાઉં છું ને કહી દઉં ચોખ્ખા શબ્દમાં કે મારે બહાર કોઈ દિવસ રસ્તા વચ્ચે કોઈ જગ્યાએ કઈ વાત ન કરતા, બરાબર છે? નકર મેળ નહીં આવે. અને તને કહી દઉં છું બા આવે એટલે જાના મને પાસે ફોન મૂકીને બેહાડ દઈએ રૂમમાં મારા બાને. ફોન ન કરતા, મારા ફોનમાં રિંગ બંધ કરું છું. હું કામ મને અંદર બગાડું? છે
ઘરમાં કોઈ એ કોણ? હું હું કોણ આવું છું પણ એક નામ તો હોય ને. હું કોણ તમે? આ ગામમાં જ રહું છું. તમે કોણ? હું સુધીરભાઈની દીકરી ને તમે કોણ? મારા બાનો દીકરો. બાનો દીકરો? બાનું કંઈક નામ તો હશે ને? સરલાબેન. સરલાબેન. હવે સાંભળો, ક્યાં તાર બાપા? એ બહાર ગયા છે, મંદિરે ગયા છે. મંદિરે? પણ એમાં આટલું એને શું કામ હતું મંદિરે? અરે પણ ઈ તો ક્યારે ગયા? અડધી કલાક જેવું થયું. હે? પણ એમાં તમે મારી મારા બાએ ગયા છે મંદિરે અને એને તે અડધી પોણી કલાક થઈ ગઈ. હવે મંદિરે નક્કી કર્યું લાગે છે મળવા જવાનું. આ હારું નાનું બહુ કરી હવે તો. પણ એમાં તમે પણ ભાઈ એમાં તમે મારી ઉપર શું કામ રાડું નાખો છો? માણસ મંદિરે ન જાય, અરે. આ ઉંમરે મંદિરે ન જાય તો કે ગાર્ડનમાં જાય? તું છે ને બેન, તને કઈ ખબર નથી. નાની પેટ સો હજી ખાલી તારી હાઈટ જ વધી છે, સમજી? એની યારે મારી હાઈટ બુદ્ધિનો ઉપર નહીં જવાનું હો, તમારે નો વૈદ્ય એમાં હું શું કરું? હવે મારી નો વધી કાંઈ વાંધો નહીં. મારા બા છે ને મને આમને મવડો કરી દે હજી, એવું લાગે છે મને. નાનો થો હોવ ને એવી વાત કરે છે. તારા બાપાને સમજાઈ દેજે અમારા બા અરે બહાર મળવાનું બંધ કરી દે. આજે બંને વાતો કરે છે ને, ગામ આખું છે ને અમારું નાક છે ગામમાં, અને તમે તો હજી હમણાં રહેવા આવ્યા છો અને તમે અમારું નાક કપાવવા ઊભા થયા છો. એક વાત કહું, તાળી એક હાથે વાગે કે બે હાથે? તમારા બા મળવા આવતા હશે ત્યારે મારા બાપા મળવા જાય છે ને? તો પણ તમારા બાપાને પાછા વાળો ને. આ ઉંમરે હું મારા બાને પાછા વાળું જ છું. હા તો હુંય વાળીશ તમારા. દોડું હાલ. તો હુંય વાળીશ. વાળ ને બેન, વાળ ને તો હારું ને. આ છે ને તાર બાપાને હવે મંદિરે આ ટાઈમે નહીં મોકલતી. હું મારા બાને સાંજે મોકલીશ, તું તાર બાપાને આ ટાઈમે મોકલજે, એટલે બે ભેગા ન હા, થાય. વાંધો અને રહી વાત તાર બાપાને કહેજે રોડ ઉપર કઈ ન મળે મારા બાને, અને કોઈ જગ્યાએ ક્યાંય મારા ઘરની આજુબાજુ આટો ન મારવા જોઈએ, નકર મેળ નહીં આવે. હા તમે મને જેમ ગચકાવો છો ને એમ થોડા મારા બાને ગચકાવજો એટલે ઈ નો આવે. એને ઉધડા લઈ લીધા છે, ઉધડા મેં. એની તો તું રેવા જ દે. તું મને ન શીખવાડ કે મારે મારા બાને શું કહેવાનું છે. હું તને કહું ને એટલું જ તું કરજે, નકર તમારે આ ઘરમાં અને આ ગામમાં રહેવું અઘરું પડી જાય. તું મને ઓળખતી નથી હું કોણ છું. તમે મને નથી ઓળખતા હું કોણ છું હો? બહુ ધમકી ન આપો. જો ભાઈ એક વાત કહું, ધમકી આપવામાં તમારું કંઈ નહીં જાય, મારું કંઈ નહીં જાય. આપણે ભલાઈ એમાં જ છે કે તમે તમારા બાને વાળો ને હું મારા બાપાને વાળું. એક વાત કહું, તમારા બા છે ને મારા બાપાને ફોન કરે છે. મને કરે તું તો મને ઢીલી પાડ. જો મારા મગજના તમરા બોલી ગયા છે હવે તો. તમરાત મારાય બોલી ગયા છે, પણ શું કરું? તો હાકડે બંધાય. હા છે ને કૂતરા આમ રખડતા હોય ને હડકાયા હોય, બટકા ભરતા હોય ને, એને આપણે બાંધીને રાખવા પડે. તારા બાપાને બાંધે ને પણ પણ કઈ નાનું છોકરું છે તો હું હાકડે બાંધીને રાખું? મારા બા છે ને, મારા બા એ ભગરી ભેંસ છે. એ બંધાય એમ નથી. એ ખીલો તોડીને ભાગી જાય એમ છે. એટલે મારે એના આમ બાંધવા બહુ અઘરા પડશે. પણ તારા બાપા તો જરાક તારા હાથમાં રહે ને, તું તો આમ જોતા દેવું લાગે કે મને એક લાફો મૂકી દે તો હું પડી જાઉં. એવી તો તું છો. તમે આમ નામ બોલશો તો હાચું લાખો માર દઈશ. જો આ ઘરમાં કોઈ ન હોય એટલે મને ખબર પડે કે બેન દીકરીઓ યારે કેમ વાત કરાય કેમ નહીં. અત્યારે ખબર પડી. અત્યાર સુધી આટલું બધું ગચકાવી ત્યારે ક્યાં ગયા હતા? ઘસકાવ એટલે આ તો બધો ક્રોધ હતો, વરાળું નીકળી હતી, સમજી લેજે. હવે તું વિચાર કે તે આ ઉંમરે તાર લગ્ન ન થયા હોય અને તું કોઈક છોકરાને વાત કરતી હોય, બહાર મળતી હોય, તો તારા બાપા તારી સર્વિસ કરે કે ન કરે? કરે જ તે. એ વાત તો તમારી સાચી છે, પણ તો આપણે આ કરવું જોઈએ. હવે તું તારા બાપાને છે ને આમ ઈ તારા દીકરા છે ને એમ રાખ, અને હું મારા બાને છે ને મારી દીકરી હોય ને એમ હાસવું. સારું ડન. ચાલો સમજી? આપણે બાંધીને કોઈ ફાયદો નથી. હા તો બસ હવે એને કાબુમાં રાખજે, અને ગમે એ થઈ જાય તારા બાપાને પાર ન થવા દેતી. ઘરની બહાર છે ને હું કામ જઈશ ને એ જાણજે, અને કોઈ દી મળવા ન દેતી મારા બા હારે. સમજી તું? હારું હું તો હવે વાહે વાહે જઈશ મારા બાપાની. જ્યાં જઈને વાહે 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 છો તમે, વાહે વાહે જાજો તમારા બાની. અને સમજાઈ દેજે કે હું આવ્યો તો હું ધ્યાન રાખે, નકર ગામમાં રહેવા જેવા નહીં રહેવા દો. કહી દેજે ધમકી તને નથી હતો, તારા બાપાને તારે એમ કહેવાનું. મારા બાપા છે હો, પણ ગમે એમ નહીં બોલવાનું. આ તો હવે એનો વાત છે, સાચી વાત, પણ ગમે એમ નહીં બોલવાનું. જેવા છે મારા બાપા છે. પણ થોડોક બીવડાવવા તો પડે કે નહીં? તું નહીં બીવડાવે તો થોડા સમજ છે. પાછા વાળવા માટે આમ ડોળા દેખાડવા પડે. ડોળા દેખાડીએ તો સમજે. હમણાં આવે આવા દે, હમણાં ઘરે વારો પાડી દઉં. હા તો બા આમનામ છે ને ક્રોધ આમનામ રાખજે, ઢીલી ન પડતી. નહીં પડું. અને મંદિરે જવા ન દેતી. હવે નહીં જવા દઉં. તમે તે ધ્યાન રાખજો. પાકું? હા હાલ ત્યારે. હા. ફોન કેટલા વાગે કરે છે? આરતી ટાણે હોય, બીજે ક્યારે કરે? 6:30 વાગે ફોન કરે એટલે બાપુ જાય, હાલો દૂધ લેવા જાઉં છું, ગાર્ડનમાં જાઉં છું, ઓલા દાદાને મળવા જાઉં છું, ઘડિયાળો લેવા જાઉં છું. 6:30 વાગે જ બધું યાદ આવે.
મજબૂત માર ખવડાવ. આવી ગયા તમે? હા, ક્યાં ગયા હતા? મંદિરે ગઈ હતી. એમ વગાડી ટંકોરી? બેટા, મંદિરે ગયા હોય તો ભગવાનની આગળ ટંકોરી તો વગાડવી જ પડે ને. હે ને કેટલુંક મંદિર આમ છેટું આપણું? 5 કિલોમીટર 10 કિલોમીટર? તમે અંધાય મને, એટલે કે તું ને વહુ મને આવા સવાલ જ શું કામ કરો છો? કરવા પડે, અમુક સમય છે ને અમુક ઉંમરે કરવા પડે. પહેલા છે ને મા બાપ કરતા ને હવે છોકરાઓને કરવા પડે. અરે પણ હું કામ? એ મારથી નહીં બોલાય ઈ શબ્દ, મેં છે ને 1000 વાર ઈ શબ્દ સાંભળ્યો છે, પણ હવે તમે મારી પાસે ન બોલાવડાવતા, હું તમને એમ કહી દઉં. અને તમારે મંદિરે નથી જવાનું, મેં તમને ના પાડી હતી ને કે ઘરની બહાર પગ નહીં મૂકવાનો તમારે. પણ હું કામ ના જાઉં? આ ડબલું આપ્યું છે ને તમને, આ ડબલામાં પડ્યા રહો ને એનાથી વાંધો નથી મને, પણ ઘરની બહાર છે ને પગ નહીં મૂકવાનો તમારે, એ હું તમને કહી દઉં છું. જ્યારે હોય ત્યારે સમજતા જ નથી વાતને. મને ખબર છે આ હંધી ચડામણી વહુની છે. વહુ મન ફાવે એ કહેશે અને તું માની લેશે. ઈ કે એટલું જ નથી માનતો, મને ખબર પડે કે છે ને 15 મિનિટમાં આપણે છે ને મંદિરે દર્શન કરીને પાછા હોતે આવી જાય ઘરે. કલાક 2 કલાક ન થાય. અને ઓલો કાકો અને તમે ત્યાં ઊભા રહીને વાતું કરો છો ને એ બધી મને ખબર પડી ગઈ. આ ગામમાં ધજાગરા હું કામ કરો છો? નાક કપાવા હું ઊભા થયા આ ઉંમરે? અરે પણ એ મારા મિત્ર છે. એમ આ ઉંમરે કયો મિત્ર બનાવવાની જરૂર પડી તમારે? મને ઈ કહી દો ને પહેલા તો. જૂના મિત્ર છે, આ ઉંમરે નથ બનાવ્યા, વર્ષો પછી મળ્યા છે એટલે વાતચીત કરીએ છીએ સુખ દુઃખની, બીજું કાંઈ નથી. તમને ભાન પડે તમે શું બોલો છો એનું? હે તમે 2 સોંપડી ભણ્યા અને એ બીજી સોંપડી તમારી હારવાર હતો તો હવે તે તમે એને ઓળખો છો અને પાછા તમારા મિત્ર થઈ ગયો. હવે 2 સોંપડીમાં એવડે હો તમે. હાવ મને નો રમાડો, વાત કરો છો તે બરાબર છે. મારી ઉંમર તને રમાડવાની છે ને એટલે હું તને રમાડી રહી છું, પણ એમ સમજ કે હું જે કહી રહી છું ને એ સાચું કહી રહી છું. એના ઘરે જઈને કહી આવ્યો તમને ખબર છે? એને છોડીને કહી દીધું કે તાર બાપાને કાબુમાં રાખજે, હું ગળામાં દોરડું બાંધી દેજે ને ઘરમાં રાખજે, બહાર નીકળે ને કહી દેજે. અને મારા બહાર તો બિલકુલ ન ઉભા રહેવા. બરાબર છે, કહી દીધું તે? કહી દીધું. વાત થઈ ગઈ? હા. મજા આવી ગઈ? મજા આવી મને, પણ મને એ ન ગમ્યું. મેં કીધું અહીંયા કેમ રહેવા? બધા ગામ આજુબાજુ ઘણા ગામ હતા, આ ગામ કેમ મળ્યું અહીંયા આવ્યા તમે? અરે ઈ સરકારી માણસ છે, એને જ્યાં મળે ને ત્યાં જાય. સરકારી માણસ કાંઈ વાંધો નહીં, ભલે અહીંયા આવ્યા હોય પણ રહેવા નહીં દઉં અહીંયા. ઝાઝો સમય તો અહીંયા રહેવા જ નહીં. અરે પણ ઈ માણસ ખોટા નથી તો હું કામ એની પાછળ પડ્યો છું? પાછળ પડી શકતે, મૂળિયા ખોદ નાખું. અને આ ઘરમાંથી ખાલી કઈને ગામ મૂકીને ન જાય ને તો કહેજો, પછી મને કહેજો મારો મિત્ર હતો. આ મારા બાપુ આ જીવતા નથી ને તે સારું છે, સાંભળી ગયા હોત તો એને શું થાત? એટેક આવી જાત આમને. તારા બાપુને કાંઈ ન થાત? શું ન થાય? હે મિત્ર છે મારા, લ્યો કહી દીધું 2 શબ્દમાં મિત્ર. જો સાંભળ મારી વાત. હું સાંભળવાનું, આ જોવાનું બાકી હતું મારે. હવે તું નહીં માને, કાલ હવે આખું ગામ વાતો કરશે. ખોટી શંકા હું કામ કરે? તારી માએ આટલા વર્ષોમાં એવું કાંઈ નથી કર્યું તો હવે એવું પગલું ભરવાની છે? તો ઈ જ કહેવા માંગુ છું કે તમે હશે ને આના રવાડે નો ચડાય. આ છે ને તમારી વહુએ તમને કીધું, ઈ તો ફોનમાં રહે છે, તમને નખ દીધા અને ફોનમાંથી તમે નીકળ્યા અને પાછા તમે ઓલા મિત્રને મળવા બેઠા. હવે આમાંથી થાય બધું અને શરૂઆત આજ કરે બધી. ખબર પડે ને કાંઈ ને મિત્ર લ્યો. આ બીજી સોંપડીમાં હારવાર ભણતા હતા એ અત્યારે એને યાદ છે. શું કામ? આવડું ફેસબુક ડાઉનલોડ કર્યું ને એમાં થયું છે આ બધું. ત્યાંથી મિત્ર થઈ ગયો છે ને ભાળી મને ગયા. રસ્તે મળ્યા છે બેટા, આ ફોનમાં મારો ને એનો કોઈ છે ને સંપર્ક નથી. સોંકડી મારવાની છે, સોંકડી. તમારે હવે બહાર નથી જવાનું ને એની યારે કાંઈ વાતચીત કરવાની થતી નથી. તમને હું કહું એમાં સમજ પડે તમને? કાલ સવારે ગામ આવીને કોઈક આપણા કાનમાં કાંઈક કહી જાય ને એ મારથી સહન નથી થતું, મને તો આનું સહન નથી થતું, તોય સાંભળું. અને એ કેવું કે ખબર છે? લ ફ ડુ. વિચાર કરો, મારે સાંભળવા ઘા વાગે છાતીમાં સીધા કવાડા મારતા હોય ને ભમ ભમ. તારી માએ કોઈની હારે લફડું નથી કર્યું, ઈ વાત તું કાને ધરી લેજે. લેતા જાઓ, પાછું ભૂલાઈ જાય પાછું આવવું જોઈએ ઓવડીમાં. અને હું આવ્યો જોવા પાછો ફોને કરતો રહે, યાદ રાખજો. એ તમારા લફડા પતી ગયા એટલે કે ભવાડા પતી ગયા તો ચા બની ગઈ છે હો. હા દીકરી, બેટા. શું છે તમે ક્યારે આવ્યા ઘરે? અરે પણ આટલી બધી ઝપાટા મારે? ક્યાં ગયા હતા તમે? પહેલા મને એમ બોલો, તમે ક્યાં ગયા હતા? તમારો ફોન આપો, તમારે ચેક કરવો છે. ફોન આપો ને. માણા ઘરે આવે તો દીકરી હોય તો એમ કે લ્યો બાપુ પાણી પીવું છે, અને તમે ડાયરેક્ટ
શું છે તમે આ ઝેર બધું? પીવા વાળા કામ કર્યા છે, ઝેર પીવા વાળા. પાણી નહીં ક્યાં કરો છો? મને તેમ થાય છે પાણીમાં અંદર ઝેર નાખીને આપી દઉં. અરે પણ મેં એવું શું કરી નાખ્યું? તમે કઈ નથી કર્યું, જે કર્યું છે મેં જ કર્યું છે ને. અરે તો પછી મને કા ઝેર પાઈ તું? તમે ક્યાં ગયા હતા પેલા મને એમ કહો. ગાર્ડનમાં ગયા હતા હે ને? મંદિરે ગયો તો. મંદિરે કોની યારે? મંદિરે તો આખું ગામ હોય, ત્યાં કોને હારે હોય? સરલાબેન હતા? એના વગર તો તમે કેમ આરતી થાય? એક હાથે એ પકડે ને એક હાથે આ પકડે, આમ બે આરતી કરતા હશો ને મસ્ત હે ને? હું બોલે તું? આ તારો બાપ શું? બાપ આમે આવું બોલતા શરમાતી નથી? તમને શરમ નથી આવતી આવું બધું કરતા? હા. આજે છે ને સરલાબેન નો છોકરો આદિ છે ને એ ઘરે આવ્યો તો. શું? હા, હું કામ? તમારા આ કારનામાં એને ખબર પડી ગઈ છે. અરે પણ અમે શું કરી એવું નાખ્યું કે ઈ અહીંયા સુધી આવ્યો? તમે રોજ મળો છો ને એને? ઈ તમને રોજ ફોન કરે છે ને? અરે એમના પણ- છોકરાને બધી ખબર પડી ગઈ છે. એમના છોકરાને વહુને ખબર પડી ગઈ છે. હવે તમારો કાળો ચીઠો બધો બહાર આવી ગયો છે. અરે હું બોલે જ તું? હા એવું કઈ અમે નથી કરતા અહીંયા કઈ. એવું કઈ નથી કરતો તો આમ તમારું મોઢું ધ્રુજે છે કેમ? એમ કેમ થાય છે? જો તમે બધા છે ને હાવ ખાલી ખોટી શંકાઓ કરો માં. હવે આ ઉંમરે અમારે એવું કાંઈ ન હોય. અમે તો ત્યાં જઈને ઘડીક વાર બેહી વાતું સીતું કરી, હકદખની વાતું કરી, બીજું કાંઈ ન હોય બાપા. પણ કઈ થોડા કઈ સરલાબેન એકલતામાં બેહી છીએ, આખા ગામની વચ્ચે અહીંયા બધા ભાળતા હોય. પણ આ ઉંમરે તમારે સરલાબેનને મળવાની શું જરૂર છે? લેડીઝને મળવાની શું જરૂર છે? તમારા જેન્ટ્સમાં કોઈ દોસ્તાર નથી? આવા ભાભલાને ભેગું બેહો ને. અરે પણ તું સમજતી કા નથી? ઈ મારી વર્ષો જૂની બેનપણી છે. આ વર્ષો પહેલાના અમે ઓળખી છીએ. આ તો ઠીક છે, હવે આ ગામમાં આપણે રહેવા આવ્યા ને એ બરોબર આ ગામમાં હા રે તો આ બધી મુલાકાત થઈને એકાબીજાને મળવાનું ચાલુ થયું. પણ આમાં આ હારું લાગે આ ગામવાળા જો વાતું કરે છે ને ઈ મને હું ધમકી આપીને ગયો છે ખબર છે કે તમે આ ગામમાં નવા રહેવા આવ્યા છો ઈ કે તમારા ગામમાં રહેવું છે ને ઈ કે મારી દઈશ એમ કહેતો તો મને. તમે છે ને ક્યારેક તમને માર ખવડાવશો. અરે પણ હેનો મારી દે? અરે સરકારી માણસ છું, કઈ થોડો જેવો તેવો માણસ છું? સરકારી હોય કે જે હોય હવે કોકની માયું ને તમે આમ શાળા કરો તો મારે જ છે ને. અરે કોઈની માના હું શાળા નથી કરતો. તું પણ હું હારવાર મંડાણી છો? લે કોકની માના શાળા કરો, કોઈની માના શાળા નથી કરતો. અને ઈ ધમકી આપ્યો છે કે આ ગામમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજો, બાકી સામાન બહાર ફેંકી દેશે કે તમે મને ઓળખતા નથી. હવે હું બરાબર. એકલી હતી ઘરમાં, મને મારી દીધું હોત તો? એવું કઈ ગયો માથા ભારે છે એનો છોકરો? અરે બહુ માથા ભારે છે, મૂછું વાળો છે, તે હાઈટમાં નાનો પણ આમ જો માન છે. શું વાળો છે? હા, પોલીસ વાળા જેવો લાગતો હતો મને તો. અરે પણ જો જેવું એને કહી દેજે એને કે એવું કઈ છે નહીં. એમને ના ના તમારે જ કહેવાનું છે. કેમ હવે તમે ખાવા માંડ્યું? તમે જઈને કહી આવો, જાઓ. એવું હોય તો હું નહીં મળું. હા બસ એમ. જો આવ્યા ને લાઈન ઉપર તમે મને છે ને તમે મારા હમ ખાવ તમે નહીં મળો. અરે તો હું વાત કરે જ પણ ના એ રોજના નાટક થયા તમારા, નહીં મળું નહીં મળું નહીં મળું કરીને. મેં તમને થોડાક દિવસ પહેલા કીધું હતું ને તમે ન મળતા. હા ઠીક મારી છે વાત ન માન્યા ને તમે. હવે મારું માથું પાકી ગયું છે હો બેટા. હવે તું જા અહીંથી, હું હવે ચા નહીં મળું. બનાવવાનું જા નહીં કહેતા, હું નહીં બનાવું. મારું માથું પાક્યું, સાંજે ચા તમે બનાવો ને મને પીવડાવો. ચા તો બનાવવી પડે ને. લે આ બહારથી માણસ કોક આવે તો તારે બાપને તું કહી દે. અને તમે રોજ ઓલા સરલાબેનને મળવા જાઓ ને આવો એટલે હું તમારા હાટુ ચા તૈયાર રાખું. કેમ? સરલાબેનને કયો ને આવીને ચા બનાવો. નહીં પા નહીં તો હું મળીશ. જા મળો, ખબર પડે. હવે રોજ હું તમારા પાછળ પાછળ આવીશ. તો ચા પા તો નહીં મળું. બનાવશું. જો હવે પછી મળે ને તો ખેર નથી, જોઈ લેજો. હા બાપા નહીં મળું. હા બસ એમ. આ છોડીએ તો ખરેખર ઘરે આવ્યો હોય છે ઓલો. માથા ભારે તો હોય છે હો હારો. નકર ઘરે ન આવે. મૂછું વાળો હારો ગુંડો નથી ને ક્યાં. હવે તમે લોકો આવી રીતે જ બેસવાના હોય અને મારી સાથે વાતચીત ન કરવાના હોય ને તો મારે તમારી સાથે એક ખુલાસો કરવો છે. હવે હું બાકી છે ખુલાસો કરવાના. લગ્ન કરવાનો છો? હે એક કામ કરો, તમે અંદર અંદર જ વાત કરી લો. તમે જ તમારા મંતવ્ય જણાવી દો. તો હું કાંઈ તમારા બા લગ્ન કરશે તો હું આ ઘરમાં નહીં. મીરાબો, તમને હું એટલી કઈ ગુજરેલી લાગુ છું હા કે આવા હું નિર્ણય લઈશ? જુઓ બા, તમને કહી દઉં છું કે જેને આ તમે જે કંઈ પણ અમારા વિરુદ્ધ જઈ રહ્યા છો ને જ્યારે સારું નથી. તમને ના પાડી કે મંદિરે નહીં જવાનું, છતાંય મંદિરે જતા હતા. એક વાર પણ એવું નથી બન્યું કે તમે ન ગયા હો. મેં મંદિરે જવાનું બંધ કરી દીધું છે કેટલાય સમયથી. તું જાણે છે અને વહુએ જાણે છે. કારણ પેલા કે ભાઈને ફોન કરવાનું. હાલે જોઈ લે, તું તો મારા કરતા હોશિયાર છે આની અંદર. જોઈ લે ને અંધુય, ચેક કરી લે એટલે તને ખબર પડી જાય. ડિલીટ મારતા નથી આવડી ગયું ને. સો બેટા, એટલી ચાલાકી ને એટલી હોશિયારી તારી મામા હોત ને તો અટાણે તને હંધાઈ જવાબ દઈ દીધા હોત. પણ હા બર, ભૂલ મારી જ છે. તમને લોકોને શંકા જાય ને એવું કામ મેં કર્યું એમ સમજો.
હવે સાંભળી લે. મારાથી આ બધું નહીં સંભળાય. તમે છે ને આનું હાંસી પડશે વાણી, તમે રહેવા દો. આપણે તું જાતો અંદર, અમે એકલામાં વાત કરી લઈ. હું કામ જાઉં મારા ઘરમાંથી બહાર? મારે થોડું કઈ બસ મારે કોઈ લફડું નથી, સમજ્યા? તો હું છે હા ભાઈ, હું અને એ ભાઈ અમે બંને વર્ષો પહેલાં મળ્યા હતા અને અમારી સગાઈ થઈ હતી. શું અને એમ ભાઈ કયો સગાઈ થઈ હતી તમારી? હા તો હું થયું હગાઈ? બેટા, તારા પપ્પા સાથે લગ્ન થયા ને એ પહેલાં મારી હગાઈ એમની હારે થઈ હતી અને એ ટાણે સગાઈ તૂટી ગઈ હતી, કારણ કે મારા બાપુને એ લોકો અમારા જેટલા રૂપિયાવાળા ન લાગ્યા. પણ સગાઈ 1 વર્ષ સુધી રહી હતી અને એ દરમિયાન અમે લોકો ઘણીવાર અવારનવાર મળ્યા છીએ. પછી સગાઈ તૂટી ગઈ અને ત્યારબાદ તારા બાપુ હારે મારા લગ્ન થઈ ગયા અને હું આ ગામમાં આવી ગઈ. પણ આ વર્ષો પછી એમને જોયા મેં અને મને એમ થયું કે એમના પરિવારના હાલચાલ પૂછ્યા, એમને મારા પરિવારના હાલચાલ પૂછ્યા અને માત્ર નિર્દોષ મિત્રતા છે. આની અંદર મારો કોઈ બીજો સ્વાર્થ નથી. તને એમ લાગતું હતું કે તારી માં અને તમારી હાહુ આ ઉંમરે કાળું મોઢું કરશે? તો એવી હું નથી. અને હા, માન્યું કે મેં હંધી વાત તમારા લોકોથી છુપાવી, કારણ કે જો હું મિત્ર ન કરત તો તમને લોકોને એમ લાગત કે હું ખોટું બોલું છું. એટલે મેં ખાલી કીધું કે અમે ભણવા ટાણે મિત્ર હતા અને બીજી કોઈ વાત નથી. ને આજ પછી હું એમને નહીં મળું. કદાચ મારી સામે પણ આવી જાય ને તો હું એમને જય શ્રી કૃષ્ણ નહીં કહું. હું નથી ઈચ્છતી કે મારે કારણે આ ઘરમાં ખોટા કોઈ પ્રકારના ઝઘડા થાય. જો આ બધી વાત તમારે પહેલાં કરવાની જરૂર હતી. હવે ન બોલતી હો કાંઈ. સાંભળી લીધું? હું તો પહેલા જ કહેતી હતી કે એવું કાંઈ ન હોય. તમે નહોતા માનતા. મંદિરે નહીં જવા દેવાના, ફોન લઈ લેશે, ધ્યાન રાખશે, જો આ બધું એવું કહેતા હતા. મારી ભૂલ હતી અને મારે શાંતિથી તમારી યારે વાત કરીને આ બધી વાત જાણવાની જરૂર હતી. હું તો હંધીએ જવા દેતી. પૂછો જવા દેતી હતી કે નહીં બા? મેં તમારી યારે તો કાંઈ એટલું બધું નથી કર્યું, પણ એ સુધીર કાકાનો વારો પાડી નાખ્યો. મેં ગામના છોકરાઓને બધાને કહીને 1-2 વાર માર્યા નથી, એટલું જ બાકી છે. બાકી બધું હેરાન કરી લીધું. જો બેટા, એમનો કોઈ વાંક નથી મારો વાંક. આ ઉંમરે કોઈ વ્યક્તિ જૂની મિત્રતા હોય કે જૂના સંબંધોથી ક્યારે મળ્યા હોય ને તો એનો મતલબ માત્ર ને માત્ર એ ન હોય કે એ 2 વચ્ચે કોઈક અવળા સંબંધ હશે. હું એ જ કહેતી હતી કે પણ મારે એમની માફી માગવી જોઈએ, કારણ કે મેં એને હેરાન તો કર્યા છે, ન કહેવાના શબ્દો કીધા છે, ધમકીઓ આપી છે. ગામના ઘણા બધા આપણા છે ને એ બધા પાસે સુધીરભાઈને કોલર બોલર પકડાવીને વાડીએ લઈ જવાની ધમકીઓ મારી હતી. જો બેટા, એ એક દીકરીનો બાપ છે, એને એની આબરૂ વાલી હોય અને મિત્ર ભાવે મારી હારે વાત કરી હતી. બાકી બીજું કાંઈ નહોતું. જઈને માફી માંગી આવશે અને આજ પછી હું એમની હારે કોઈ કરતાં કોઈ વાત નહીં કરું. કીધું ને, હા મેં મળે તો જય શ્રી કૃષ્ણ નહીં કહું. હવે આ વાતને અહીંયા જ પૂરી કરજો. મારે આ વાત વધારવી નથી. હું થયું? હા, કાંઈ નહીં, ખાલી એમ જ માથું દુખતું હતું. કેમ? હમણાં તો આદુવાળી મસ્ત ચા બનાવી, તોય તે તોય દુખે છે. કેમ? ઓલા સરલાબેન નથી મળ્યા કેટલા દિવસથી એટલે? હું તું વાહે પડી ગઈ છું. સરલા સરલા સરલા. હું એ જ તો કહું છું, શું પાછળ પડી ગયા છો? સરલા 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 સરલા. જો તું એના વગર વિચાર, તો તમને ચાલતોય નથી નહીં. તું વિચારે જેવું કાંઈ છે નહીં. તો કેવું છે? હા, તમે લોકો ખાલી ખોટી શંકાઓ કરો છો. હું જોયા વગર તો કાંઈ બોલતી નથી. હું જોઉં છું રોજ 6:30 થાય ને એટલે તમે ઘરની બહાર નીકળી જાઓ કોઈ બાનું કાઢીને, અને એના ફોને આવે છે તમને એક્ઝેક્ટ 6:30. એક દિવસ તો મેં ચેક કર્યું, બેટા, એક્ઝેક્ટ 6:30 થાય ને તો કઈ વાગી રહી. સમજતી કેમ નથી દીકરી? આવું કાંઈ છે જ નહીં. આ ઉંમર છે તમારે આ બધું કરવાનું?
જો તું ખાલી ખોટી શંકાઓ નહીં કર, અને આમ પણ હું મગજ મારું બહુ અત્યારે ખરાબ છે. જો પપ્પા એ બધું છોડો, આ બધું તો થતું રહેશે. હું તમને એક વાત કહું, તમે મારું તો વિચારો. પહેલા દિવસે એનો છોકરો ઓલો મૂસુવાળો મને ધમકી આપીને ગયો હતો ને, તમે એક વસ્તુ નોટિસ કરી છે? કેટલા દિવસથી તમારે એક્ટિવામાં પંચર પડી જાય છે, તમે રસ્તા ઉપર જાઓ તો તમને કોઈક મારવા આવે છે. એક દી ઘરમાં ઓલી ચોરી થઈ ગઈ અને તમને ખબર છે 2 દી પહેલાં મારે એક્ટિવામાં છે ને આવડો મોટો ખીલ્લો નીકળ્યો, કોકે પંચર પાડી દીધું હતું. આ બધું કેમ થાય છે તમને ખબર પડી? પહેલાં કેમ નહોતું થતું? અરે જે દીકરી. દિવસથી તમે સરલાબેનને મળવા જાઓ છો ને ત્યારથી જ આ બધું થાય છે. એટલે ઓલો મને ધમકી આપીને ગયો હતો ને એ જ કરાવે. આ હું બોલે છે તું? હા આ હા કાંઈ છે નહીં આવું. તો પહેલાં કેમ નહોતું થતું? હા, પહેલાંય થતું હોય, પણ એ બધું તમે મગજમાં ન લેતા હોય ને અત્યારે બધું થાય છે એ તમારા બધા મગજમાં ગરી ગયું છે. આ ફલાણાને હારે આ બધું રખડે છે ને એટલે આ બધું થાય છે. પપ્પા તમે કમસે કમ મારું તો વિચારો. તમારી અરે જુવાન બેટા. દીકરી ઘરમાં એકલી છે, મને કાલે સવારે કંઈ થઈ ગયું તો સમાજને શું મોઢું બતાવશે? તને કાંઈ ન થાય. આ હું ખાલી ખોટી લપ કરે છે. પપ્પા એ રીતસરની ધમકી આપીને ગયો છે. ધમકી તમે કેમ નથી સમજતા? અરે બેટા, મેં તને કીધું ને કે આજ પછી ક્યારેય એને નહીં મળું. બસ આ બે હાથ જોડું તને, મારા બસ. માથે હાથ મૂકો. હા. નહીં મારા માથે હાથ મૂકો. તારા આમ બસ. આજ પછી એને ક્યારેય નહીં મળું. પાકો? પાકો. લોઢામાં લીટો. હા બસ નહીં મળતા એને. એમાંય તે કઈ આ ઉંમર નથી બધું કરવાની. અરે બેટા, બધું જાણું છું. આ તમે લોકો ખાલી ખોટાને છે ને આ વાતને વતેસર કરો છો, બાકી એવું કઈ છે જ નહીં. એટલે મને બીક લાગે પપ્પા. મારે કોલેજ એકલા જવાનું હોય છે, તમને ખબર છે ને, અને રસ્તાય સારા નથી. અને લાગતો તોય ગુંડા જેવો, મવાલી ભેગું રખડતો હોય ને એવો. અરે એના બેટા. દોસ્તારો બધા કેવા હશે, અને હું છોકરીની જાત એકલી, હું એકલી શું કરી શકવાની? મને કંઈક કરી નાખ્યું તો. હા, ઠીક છે, હવે ક્યાંય નહીં, કોઈને નહીં મળું, બસ. હા, આ બસ. તને છેલ્લું મેં વચન આપ્યું. હવે કઈ તારે કેવું છે? ના હવે મારે એક વસ્તુ જ કેવી છે તમને. હું કેવી છે? ચા બનાવવા જાઉં છું. ફર્સ્ટ ક્લાસ ચા બને. આ જો માથું મારું બહુ સડ્યું છે ને આજ મારું મગજ ઠેકાણે નથી, એટલે ચા એવી બનાય ને કે મારા મગજની આમ નસું ખુલી જવી જોઈએ. હા જા ડબલ બને. ડબલ અદરક ડબલ આદુ નાખીને. ડબલ ટ્રિપલ ટ્રોપલ તારે જે નાખ્યું એ નાખ, જા. સારું હાલો મસ્ત 2 કપ પીવડાવીશ. હે ભગવાન, ખરેખર હો. હા, સરલાના દીકરાનો ત્રાસ નથી ને એટલો મારી દીકરીનો ત્રાસ છે. હા ભગવાન. કાકા હટ, જો હાથ ન પડતો તને કહી દઉં છું. હાથ ન પડતો. મારતો નહીં મને, મેં કાંઈ નથી કર્યું. જો છોકરા, તને કહી દઉં છું, આ આ દંડો મારા ઉપર હાથ ન પડતો. આ દંડાને છે ને ભાઈ આમ આઘો રાખ. તમને જો મારે કાંઈ નથી તારી મમ્મી સાથે, તને કહી દઉં છું. હા, તારી મમ્મી સાથે મારે ઠીક છે, આજ પછી હું મળવાનો નથી તારી મમ્મીને. મને બધી જ ખબર પડી ગઈ છે. જો કોઈ ગુંડાગીરી નહીં, ગુંડાગર્દી ન કરતો કહી દઉં છું તને. મને જવા દે. મારી વાત સાંભળો, હું તમને કહી દઉં કે અરે પણ કીધું ને તને કે નહીં મળું. હા, હું માફી માંગવા આવ્યો છું. અરે અત્યાર સુધી મેં તમે આ ગામમાં ન રહ્યો ને એના માટે થઈને કઈ કેટલાય કાવતરા કર્યા હતા. અરે પણ આ રીતે તો કોણ માફી માંગવા આવતું છે આવા ધોકા લઈને? એ ધોકો એટલે લાવ્યો હતો કે મારા વાહમાં 2 મારો તમ તારે, હું ખાઈ લઈશ હસતા હસતા. કારણ કે મેં જે તમારી યારે કર્યું ને એવું કોઈ ન કરે. ગભરાઈ ગયો તો યાર, એટેક આવી જાત હમણાં. જુઓ કાકા, કાકા કહું કે મામા ખબર નથી, મામા તો નહીં પણ કાકા જ કહું. અરે પણ મને બધી ખબર પડી ગઈ છે. મારા બાએ મને હંધું કીધું કે તમારું અને મારા બાનું હક પણ થયું હતું. હા, અને ખબર નહીં ત્યારે બનવા સંજોગ બન્યો અને તમારું સગાઈ હક પણ તૂટી ગયું અને મારા બાના લગ્ન મારા બાપુ હારે થઈ ગયા. આટલા વર્ષો પછી મારા બા તમને મળ્યા એટલે ખાલી કેમ છો કેમ નહીં, અને કહેવાય ને કે તમારી હારે ખાલી પ્રેમથી વાત કરીને પોતાનું મન હળવું કરતા હતા, જે હું આ ગાંડો દીકરો સમજી ન શક્યો. અને મારા બાને છે ને મેં ન કહેવાના શબ્દો બાને કીધા છે ને તમને તો મેં ગામના છોકરાઓ પાસે ઘણીવાર તમારી ગાડીમાં પંચર કરાવી નાખ્યું, ઘણીવાર તમારી ઘણી પાઇપ તોડી નાખી, આ રાતના તમારા ઘરે દરવાજા ઠપકારીને વયા જતા, એકાંતમાં તમને ઘણીવાર બીવડાવ્યા. આ બધું જે કંઈ પણ તમારી યારે થતું હતું ને એ હું કરાવતો હતો. ખબર છે, મને બધી ખબર છે. હા, તારા ગુંડા વેડા છે ને હું જાણી ગયો હતો, અને એટલે જ આ તો દંડો લઈને આવ્યો ને એટલે મને ડર લાગ્યો હતો. તમને એમ હુમલો કે તો છો હું જ. મારવા આવ્યો છું, હા, પણ હું મારવા નહોતો આવ્યો. મને બીક એ હતી કે મેં જે કર્યું છે ને એના માટે તમારે મને મારવો જોઈએ. હવે મારે કોઈને મારવા બારવા નથી. એ જે થયું એ બધી ભૂલ. આજ પછી તારી મમ્મીને હું ક્યારેય મળીશ નહીં. ના ના માફ કરી દે મને ભાઈ, જુઓ. જાતું. કાકા મારી વાત સાંભળો,
હું પ્રેમથી કહું છું કે ધારો તો તમે મને એક લાફે પાડી દો એમ છો, અને હું તમારી સામે હું ઊંચો અવાજ કરી શકું, પણ તમે હું કોનો દીકરો છું એ જોયું. મારા બાનું મોઢું તમને આડું આવતું હશે એટલે તમે ક્યારેય મારી સામે નહોતા બોલ્યા. હું ભર બજારમાં તમને ગમે એમ ખીજાતો તોય તમે સાંભળી લેતા, ઊંચા અવાજે ક્યારેય બોલ્યા નથી. એનો મતલબ સીધો છે કે તમે મારા બા સામે નીચા પડવા નહોતા માગતા. જુઓ કાકા, બરોબર છે, એવું જ હતું. મારી ઠીક છે, હવે જે થયું તે ભૂલ થઈ ગઈ છે. તમે આ ગામમાં જ રહેશો અને તમે અમારા ઘરે આવી શકો છો. ના, હવે હું સંજના ને તમે બે નહીં આવું. જમવાનું ગોઠવશું, હારવાર બેહીને આપણે જો, જમશું. દીકરા, હવે મેં મારી દીકરીને વચન આપ્યું છે, મારી દીકરીના હમ ખાધા છે મેં, એટલે આજ પછી હું તારી મમ્મીને ક્યારેય નહીં મળું. એટલે હમ તો તૂટી શકે. માફ કરો. સંજનારે હું વાત કરી, હું સમજાવી કે આપણે જે સમજતા હતા એવું કાંઈ નથી. આપણે ખોટી વાતને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા હતા. વાતનું વતેસર કર્યું કહેવાય. શું કહેવાય? વાતનું વતેસર. બાકી એવું કંઈ હતું જ નહીં અમારે. મા બાપ અરે અમે કંઈ થોડા કંઈ આમ જાના માના એક બાજુ એકાંતમાં જઈને મળતા હતા. આખા ગામની વચ્ચે મંદિરના બાકડે બેહીને મળતા હતા. એ જ તો મારી ભૂલ હતી કે મા બાપ ઉપર આવો આરોપ નાખ્યો. અરે શરમ આવવી જોઈએ તમને, શરમ. પણ નહીં. ના એટલે કે ના કહી શકો, તમે કહી શકો, બોલો તમારે જે ભડાસ કાઢવી એ બોલ નાખો. મનમાં રહે તો ખોટું દબાયેલું નહીં રાખો, કાઢો બહાર. કાંઈ નહીં, હવે જે થયું એ ભૂલી જા. હા શું માફ કર્યો તને, જા. ગળે મળી શકું? એમાં શું થઈ ગયું? હા, મારા બાપુ ગયા ને એનો ઘણો વખત થઈ ગયો, પછી હું કોઈને ગળે નથી મળ્યો, એટલે આમ એકવાર ભલે હમ છૂટા કહીને જલ્દી ઘરે આવજો. અમે આવશું તમારા ઘરે બધા. હો, ઠીક છે, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ, ખરેખર આ છોકરાએ બીવરાવી દીધો તો આજે. મને તો એમ થયું આજે આ મને મારી નાખશે. પપ્પા ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? એ બેસો ને, મારે તમારું કંઈક કામ છે. અરે બેટા, મારે બહાર જવું છે, કામ છે. ના, બેસો બેસો. હા. ક્યાં બોલ. જાઓ છો? અરે બેટા, બહાર જવું છે, મારે થોડું કામ છે. મંદિરે. જો 6:30 વાગ્યા એક્ઝેક્ટ. મારા કસમ ખાધા છે, યાદ છે ને? અરે હા બેટા, હા, મેં તારા કસમ ખાધા છે ને મને બહુ સારી રીતે યાદ છે. હા જો બેટા, આ હું બહાર મારા કામથી જાઉં છું. આ સરલાને મળવા નથી જતો. પાકું? હા, મારા ઉપર વિશ્વાસ નથી તને? હે? એ પપ્પા એવું નથી. અરે બેટા, મારા ઉપર ક્યારેક તો વિશ્વાસ કર. આ મેં તારા હામ ખાધા હોય ને કેજી તારા હામ મેં તોડ્યા છે એ મને કેજી. પાકું મંદિરે જ જાઉં છું. હું પાછો જોવા આવું. અરે હા મારી દીકરી, હું મંદિરે જ જાઉં છું. મંદિરે જઈને હમણાં મારું કામ પતાવીને ફટાફટ દર્શન કરીને પાછો આવું છું. આ સરલા આવે ને એ પહેલા હું વયો આવી. હા, અને ઈ તમને સામે મળે ને તો બોલાવાનું નહીં. આમ અવળું ફરીને આવતા રહેજો. સરલા આમથી આવતી છે ને તો હું આમથી આવીશ, અને સરલા આમથી આવતી છે ને તો હું આમથી આવીશ. વેરી ગુડ. સરલા નીચેથી આવતી છે ને તો હું ઉપરથી આવીશ. બસ હવે બહુ કોમેડી ન કરો. જાઓ. સાંભળો, જો ચા પીવી હોય ને તો સરલાન મોમાં તાજી એકવાર કહી દો. નકર એમ કેજો આ ઘરે આવીને ચા બનાવી દે. હું કઈ તમારે ન કરું. બેટા, આ તારા બાપ ઉપર ભરોસો નથી તને? હે? એવું તો કેટલી વાર કીધું, નહીં મળ્યું તોય જતા તમે મળવા. અરે પણ તારા હમ ખાધા હે મેં. અત્યાર સુધી તારા હમ ખાઈને ગયો તો હું ક્યારે? નહોતો ગયો ને? નહીં. અરે તો પછી હું લેવાને મને હેરાન કરે છે એમ કહું છું તને. કાંઈ નહીં, જાઓ ફટાફટ આવજો અડધી કલાકમાં. હા, દીકરી, હું છે ને હમણાં જઈને આવું ને એટલી વારમાં તું ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બનાવવાની છે ને? આદુવાળી ચા બનાવી રાખ. હા, બનાવીશ. ત્યાં સુધીમાં હું હમણાં દર્શન કરીને તરત જ પાછો. હા, જાઓ. હો? હા હા, જાઓ. હા, જાઓ. પાક્કું જાઓ? અરે જાઓ. તને વાંધો નથી ને કાંઈ? વાંધો છે, હું ના પાડીશ તો નહીં જાઉં. તું ના પડતો નથી જાવું, જા. પપ્પા જાઓ. હા, જાઓ. ઠીક છે, હું આવું તે ચા બનાવી રાખજો. હા. હા.